નમસ્કાર દર્શકો, હું કોમલ કુમાવત અને આજે હું આવી છું આણંદના સુપરમાર્કેટમાં. એવું જાણવા મળી રહ્યું છે કે આ જે સુપરમાર્કેટની બિલ્ડિંગ છે એ 1980 માં બની હતી. લગભગ 45 વર્ષ જેવું થયું હશે, પરંતુ આજ સુધી પણ આ બિલ્ડિંગમાં કોઈ રિપેરિંગ કાર્ય થયું નથી, જેના કારણે ગ્રાહકોને તથા જે વેપારીઓ છે જેમને ઘણી બધી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો જાણીએ કે આ બાબતે વેપારીઓનું શું કહેવું છે. જો દુકાનો વાળાને તમે જોઈ શકો છો, કેમેરો મારો ખાલી જરા, એ પ્લાસ્ટિક મારવું પડે છે કેમ કે દુકાનોની અંદર પાણી જાય છે, માલ ખરાબ થાય છે. અહીં મહાનગરપાલિકા બની પણ કોઈ રૂપિયાનો ખર્ચો કરતી નથી કે આ તમે જુઓ તો ખરા, દાદરા છે, આ આવવા જવાનો રસ્તો ના, સાફ સફાઈ કશું નહીં. પણ આ માર્કેટ 80ની સાલથી આજે 2025-45 વર્ષમાં ₹1 નગરપાલિકાએ બગાડ્યો નથી, મેન્ટેનન્સ કર્યું નથી. બીજું, પહેલા ભાડા ક્લાર્કો એને ભાડું ઉઘરાઈ જતા હતા, એને બદલે હવે એડવાન્સ ભાડું લેવામાં આવે છે અને જો કોઈ ચૂકે તો 50% દંડ લેવામાં આવે છે. 1980 માં બનેલા સુપરમાર્કેટની બિલ્ડિંગ ગંભીર હાલતનો સામનો કરી રહી છે. અહીંયા આવેલી 350 થી વધારે દુકાનના માલિકોની હાલાકીનો સામનો કરવો પડે છે. આની પાછળનું મુખ્ય કારણ આણંદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં સતત અવગણના છે. અફસોસની વાત એ છે કે વ્યવસ્થાના અભાવ અને તંત્રની નિષ્ક્રિયતાના કારણે આજની તારીખે ત્યાં આવતા ગ્રાહકો પણ ભય સાથે ખરીદદારી કરતા હોય છે. અને અહીંયા કોઈ બી જાતની લેડીઝ માટે કોઈ સુવિધા છે નહીં. અને અહીંયા જૂની બિલ્ડિંગ તમે જોઈ શકો છો કેટલી જૂની છે. કાલે જ અહીંયા ઉપરથી નીચે પડ્યું છે તો ગમે તે નાનું બાળક હોય કે ગમે તે હોય એને કંઈક નુકસાન થાય તો એનું જવાબદાર કોણ? આ દાદરા માટેની અરજી અમારા પ્રમુખે આપેલી છે, પણ આ ટોટલી લોસ થઈ ગયો છે. ગમે ત્યારે બધા પોપડા પડી જાય છે, ટોટલી લોસ છે. હવે એના સમારકામ કરવા માટે અમે ઘણી બધી અરજીઓ આલી છે, તો કશું એ ગણકારતા નહીં મ્યુનિસિપાલિટી. દુકાનના માલિકો રોજ જીવ તાળવે રાખીને પોતાનો ધંધો કરી રહ્યા છે, તોય જાણે આનંદ મનપા ગૂઢ નિદ્રામાં હોય એવું લાગે છે. કારણ કે વેપારીઓ દ્વારા વારંવાર લેખિત રજૂઆત કરી હોવા છતાં તંત્ર દ્વારા આની સતત અવગણના કરવામાં આવી રહી છે. આણંદનું જે સુપરમાર્કેટ છે તેના વેપારીઓની વાત સાંભળીને અમને ઘણા બધા પ્રશ્નો થયા અને એ પ્રશ્નોના નિરાકરણ માટે અમે આવ્યા છીએ આણંદ મહાનગરપાલિકામાં. અને જે બધા પ્રશ્નો છે એના હલ માટે અમે મળીશું ડેપ્યુટી કમિશનરને, જે આ બાબતે શું કહે છે. તો જોઈએ કે ડેપ્યુટી કમિશનર આ બાબતે શું કહે છે. તમામ બિલ્ડિંગોનું રિનોવેશનની કામગીરી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે. હાલમાં મહાનગરપાલિકાનું જે બિલ્ડિંગ છે એનું રિનોવેશન કામ ચાલે છે. જીટોડિયા જે પંચાયતની ઝોન ઓફિસ છે એનું રિનોવેશન કામ ચાલે છે અને બીજી અન્ય ટાઉન હોલ છે એનું જે બાકીનું કામ છે એ પણ હાથ આમ ધરવામાં આવેલ છે. આમ ક્રમશઃ તમામ જે શોપિંગ સેન્ટરો છે એનું પણ સમારકામ હાથ ધરવામાં આવશે. એ જે મહાનગરપાલિકાની દુકાનોનો જે ભાડુઆત છે એમની રજૂઆત અમને મળેલી છે અને એ તમામ શોપિંગ સેન્ટરો જે રિનોવેશન હેઠળ છે એમાં આને પ્રથમ એને પહેલાં જ એને રિપેર કરવામાં આવશે અને ટૂંક સમયમાં જ એનું રિપેર કામ હાથ ધરવામાં આવશે. એમાં એક આવે છે અમારા મહાનગરપાલિકાની બાજુની જે દુકાનો છે એ છે, પછી આ જે શોપિંગ સેન્ટર છે એ, અને ત્રીજા નંબરે જીટોડિયા અને અમારી ગ્રામ પંચાયતની ઓફિસ. વાર્ષિક ભાવ મંજૂર કરવામાં આવેલા છે. ચોમાસું પૂર્ણ થાય તાત્કાલિક અમે એને ખાલી કરાવી અને તમામ અમારું જે બિલ્ડિંગ છે એની રિનોવેશન હાથ ધરવામાં આવશે. છેલ્લા 4 દાયકા જૂની આ બિલ્ડિંગમાં વર્ષોથી મરામતના અભાવે દિવાલો તૂટી રહી છે, છતમાંથી પાણી ટપકતું રહે અને અકસ્માત થવાની દહેશત બની રહી છે. ગ્રાહકો પરેશાન થઈ રહ્યા છે. પાણીની યોગ્ય વ્યવસ્થા નથી, તેમજ મહિલાઓ અને પુરુષો માટે શૌચાલય જેવી મૂળભૂત સુવિધાઓ છે, પરંતુ તેમાં સાફ સફાઈનો અભાવ જોવા મળે છે. સૌથી દયનીય હાલત મહિલા શૌચાલયની છે. ત્યાં ગામ આખાનો ભંગાર મૂકવામાં આવ્યો છે. સુપરમાર્કેટની આવી હાલત જોઈને તંત્રએ પણ હવે શરમાવવું જોઈએ અને દુકાનદારોની માંગ ઝડપભેર પૂર્ણ થવી જરૂરી છે. વેપારીઓ જોડે વાત કરતા કે ગ્રાહકો જોડે વાત કરતા એવું જાણવા મળી રહ્યું છે કે એમણે ઘણી બધી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેમ તમે આખા વિડીયોમાં જોયું હશે કે કઈ રીતે આખું જે બિલ્ડિંગ છે કેવી હાલતમાં છે, કેવા પ્રકારથી જર્જરિત છે. આખો જે મલબો હોય છે નીચે પડી જાય છે અને પ્રશ્ન એ છે હવે કે મહાનગરપાલિકાને ખબર છે કે આ બિલ્ડિંગ 1980 માં બન્યું હતું અને અત્યાર સુધી કોઈ રિપેરિંગ કાર્ય થયું નથી અને એના કારણે આ જે બિલ્ડિંગ છે એની હાલત કેવી છે. હવે પ્રશ્ન એ છે કે મહાનગરપાલિકા કોની રાહ જોઈ રહ્યું છે? કોઈ મોટું અકસ્માત થાય એની કે કોઈ બીજી વસ્તુ છે? હું કોમલ કુમાવત, કેમેરા પર્સન ઋષિ પટેલ સાથે સરદાર ગુર્જરી ડિજિટલ.